વડોદરામાં એસઓજી પોલીસે ગેરકાયદે ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે। શેફાન ઉર્ફે બાબા મેમણની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી અલગ અલગ ફ્લેવરના ચાઇનીઝ બનાવટના કુલ 467 ઈ સિગારેટના બોક્સ મળી આવ્યા હતા। જપ્ત કરાયેલા મુદ્દામાલની કિંમત 10 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે। આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરી છે। ઈ સિગારેટનું વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ હોવાથી આ કાર્યવાહીને મહત્વની ગણવામાં આવી છે। बातमी आधारे वडोदरा शहर एसओजी पोलीसे सूचित जग्याए रेड करेली અને એમાં આ શેફાન બાબા મહેમણ એના ઘરની અંદર આ પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો સાથે મળી આવેલો। આ જથ્થો કુલે 10,42,000 ઉપરાંતનો છે અને એ આ પ્રતિબંધિત તમાકુ વપરાશવાળી એટલે કે જે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 તથા પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019 થી પ્રતિબંધ